नमस्कार विद्यार्थी मित्रों, हूँ हंसा दर्जी श्री सरस्वती शिशु मंदिर प्राथमिक शाळा खेराल वती आप सभीનું हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે ધોરણ 3 ની અંદર વિષય છે ગણિત અને ગણિતમાં પ્રકરણ ચાલી રહ્યું છે એક ક્યાંથી જોવું। ક્યાંથી જોવું આપણે બે ભાગ અગાઉ જોયા, આજે ભાગ છે ત્રીજો। એમાં સૌપ્રથમ ઉપરથી આજુથી બાજુથી કઈ વસ્તુ કઈ રીતે દેખાય છે અને અગાઉના વિડિયોની અંદર રંગોળી આપણે કઈ કઈ રીતે બનાવી શકીએ છીએ। टपका द्वारा આપણે ચોરસ લંબચોરસ ગોળ ત્રિકોણ કરી અને રંગોળી કઈ રીતે બનાવીએ છીએ એ જોયું। અને આજે એક ભાગ જોવાનો છે જેવા સાથે તેવા। તો આ ભાગ છે 3 ક્યાંથી જોવુંની અંદર। તો એની એક વાર્તા સરસ મજાની છે। અમીના નામની એક છોકરી હતી। અમીના નામની એક છોકરી હતી। એ એક ચિત્રકાર એટલે કે પેઇન્ટરને મળી। એણે વાત કરી પેઇન્ટરને કે તમે મારું ચિત્ર બનાવશો? એટલે ચિત્રકારે કહ્યું હા કેમ નહીં, હું બનાવીશ, પરંતુ તમારું ચિત્ર બનાવવાના હું 200 રૂપિયા લઈશ। અમીના તો ખુશ થઈ ગઈ, એને હા પણ પાડી। ચિત્રકાર પાસે એને ચિત્ર બનાવડાવ્યું। પછી ચિત્રકારે અમીનાને ચિત્ર આપ્યું અને કહ્યું કે આ રહ્યું તારું ચિત્ર। ત્યારે અમીના તો નવાઈ પામી ગઈ। એણે કહ્યું કે આ ચિત્ર તો તમે મારું અડધું જ બનાવ્યું છે। તો ચિત્રકારે શું કહ્યું કે આ અડધું ચિત્ર છે તું દર્પણમાં જોઈ શકીશ, એટલે તારું ચિત્ર પૂર્ણ થઈ જશે, હવે તું મારા પૈસા આપી દે। પરંતુ જેવા સાથે તેવી અમીના તો થઈ। ચિત્રકારે એનું અડધું ચિત્ર બનાવ્યું, એટલે અમીનાએ પણ શું કર્યું, ચિત્રકારને 200 રૂપિયા આપવાના હતા ચિત્ર બનાવવાના, એટલે એને 100 રૂપિયા જ આપ્યા। ચિત્રકારને 100 રૂપિયા આપ્યા। ત્યારે ચિત્રકારે કહ્યું કેમ અને 100 રૂપિયા જ આપ્યા, આપણે ચિત્રના તો 200 રૂપિયા નક્કી કરેલા। તો અમીનાએ કહ્યું કે બીજા 100 રૂપિયા તમે દર્પણની અંદર જોઈ શકો છો, એટલે તમારા 200 રૂપિયા પૂરા થઈ જશે। આવું અમીનાએ કેમ કર્યું કે ચિત્રકારે એનું અડધું ચિત્ર બનાવ્યું। જો આખું બનાવ્યું હોત તો 200 રૂપિયા આપત, પણ અડધું ચિત્ર બનાવ્યું એટલે એને 100 રૂપિયા જ આપ્યા। અને બીજા 100 રૂપિયા એને જ એમ કહ્યું હતું કે તું દર્પણમાં તારું અડધું ચિત્ર જોઈ અને પૂર્ણ કરી શકે છે, એમ એને પણ કહ્યું કે તમે તમારા 100 રૂપિયા બીજા 100 રૂપિયા દર્પણની અંદરથી જોઈ શકો છો। તો અમીના જેવા સાથે તેવી થઈ, એટલે આપણા જોડે કોઈ જેવું કરે છે એવું એણે કર્યું, કારણ કે એને આમ કરવું જોઈએ નહીં, પરંતુ એને ચિત્રકારને શું શીખવાડો તો સબક શીખવાડતો હતો, પાઠ ભણાવતો કે તમે જેવું અમારા સાથે કર્યું એવું અમે પણ તમારા સાથે કરીએ છીએ। તો આગળ આપણે દર્પણ દ્વારા કઈ કઈ વસ્તુઓ જોઈ શકાય છે, અધૂરું જે ચિત્ર છે એને પૂર્ણ કઈ રીતે કરી શકાય છે એ પ્રવૃત્તિ જોઈએ। તો અમીના અને ચિત્રકાર જે આપણે વાર્તા કઈ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે, જે તમે વાંચી શકો છો। ચિત્રકારે આવા ઘણા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તેણે વસ્તુનો અડધો ભાગ દોર્યો છે। ચિત્રકારે ઘણા ચિત્રો બનાવ્યા છે જેનો અડધો ભાગ દોર્યો છે। આ ચિત્રોનો અડધો ભાગ દોરો તમે અને આ વસ્તુ કઈ છે તે શોધો, અરીસા વડે આ કરવાનો પ્રયત્ન કરો। તો ચિત્રકારે પતંગિયાનો આમ અડધો ભાગ દોરેલો છે, આપણે અડધો ભાગ છે એ પૂર્ણ કર્યો છે। આ રીતે દીવાનો પણ અડધો ભાગ જ એને દોર્યો છે અને અડધો ભાગ દર્પણની અંદર જોઈએ એટલે પૂર્ણ થાય। બિલાડીનો પણ આ રીતે અડધો ભાગ દોરેલો છે અને બીજો પૂર્ણ થાય છે। આનો પણ જે સ્ટાર છે તારો છે એનો પણ અડધો ભાગ દોરેલો છે, આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, પરંતુ અત્યારે આપણે પ્રત્યક્ષ બતાવીએ કે અડધો ભાગ હોય ને અડધો ભાગ આપણે દર્પણની અંદર કે અરીસામાં જોઈએ એટલે કેવો લાગે છે, તો અત્યારે આપણે વસ્તુ પ્રત્યક્ષ જોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પતંગિયાનું ચિત્ર દર્પણમાં જોઈ શકો છો। એક જ ભાગનું પતંગિયું આપણે દોરેલું છે, જ્યારે દર્પણમાં બીજો ભાગ દેખાય છે, એટલે કે દર્પણમાં એક ભાગ હોય અને આપણે બીજો ભાગ જોઈએ તો પ્રત્યક્ષ આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ કે આ પતંગિયાનો અડધો ભાગ હતો એ પતંગિયું પૂર્ણ દેખાય છે। હવે આપણે બીજું ચિત્ર પણ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ શકો છો કે દીવાનો અડધો ભાગ છે એ દર્પણમાં જોતા કેવો લાગે છે, પૂર્ણ દેખાય છે। દીવાનો અડધો ભાગ છે એ દર્પણમાં જોતા પૂર્ણ દેખાય છે। અત્યારે બીજી વસ્તુ પણ આપણે આ રીતે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ બિલાડીનો અડધો ભાગ જોઈ શકો છો, એ આપણે ચિત્રમાં દર્પણની અંદર જોતા બિલાડીનો અડધો ભાગ છે ત્યાં આપણે દર્પણ ગોઠવેલું છે, એટલે એ બિલાડીનો ભાગ છે પૂર્ણ દેખાય છે। અત્યારે બીજી વસ્તુ પણ આપણે જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટાર છે એટલે કે તારાનું ચિત્ર છે, એ પણ આપણે દર્પણમાં જોઈએ છીએ એટલે કે અડધું ચિત્ર છે એ આપણને પૂર્ણ દેખાય છે। તો આ રીતે તમારે પણ
ચિત્રો દોરી અને એનો અભ્યાસ કરવાનો કે દર્પણમાં અડધું ચિત્ર હોય કઈ રીતે પૂર્ણ દેખાય છે. તો આપણે આ પ્રત્યક્ષ વસ્તુઓ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ છે 2. નીચેના ચિત્રો દોરવામાં આપણે ચિત્રકાર કે પેઇન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ. નીચેના ચિત્રો દોરવામાં આપણે પેઇન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ. તો આપણે ચિત્રો આ રીતે આપેલા છે, જેમાં ઈયળનું ચિત્ર છે, કપનું છે અને ફ્લેગ છે, એટલે કે રાષ્ટ્રધ્વજનું ચિત્ર છે. તો આપણે પુનરાવર્તન કરી શકીએ? ના કરી શકીએ. કે આ ઈયળનો આ જો ભાગ આપણે વચ્ચેથી દર્પણમાં લઈશું તો એક ભાગ આ આવશે અને એક ભાગ આ આવશે, એટલે આપણે લઈ શકીએ નહીં. કારણ કે આ વસ્તુ દોરવા બતાવવા જઈશું ત્યારે આ પાછળનો ભાગ આવશે, આ બાજુનો આવશે, એટલે એક સરખું ચિત્ર છે એ દેખાશે નહીં. કપનું ચિત્ર લઈશું તો એમાં પણ એ રીતે થશે. જો આમ બતાવીશું તો પાછળનું જે પાકો પકડવાનું હેન્ડલ છે એક બાજુ એ આવશે તો એક બાજુ આ આવે, એટલે એમાં પણ આપણે એ વસ્તુનું પુનરાવર્તન કરી શકીએ નહીં, કારણ કે દર્પણમાં બે સરખા ભાગ દેખાશે નહીં. એ જ રીતે આપણે આ ઝંડો લઈએ છીએ તો એમાં પણ એવું થશે, અડધો ભાગ આ આવશે અને બીજી બાજુ અડધું લેવા જઈશું તો આ આવશે, એટલે કે એક સરખું ચિત્ર દર્પણમાં બતાવતા આ વસ્તુમાં એ શક્ય નથી. તો ના, આપણે ચિત્રકારની યુક્તિના ચિત્રોનું પુનરાવર્તન કરી શકીએ નહીં. એ જ રીતે પ્રવૃત્તિ છે 3. જે વસ્તુનો બરાબર તેવો જ અડધો ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુઓના ચિત્રો દોરવાનું જો ચિત્રકારને કહેશો તો એ યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં. એવી 3 વસ્તુઓ દોરો જેનો અડધો ભાગ અરીસામાં તેવો ન દેખાય. આપણે કોઈ પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારે જાતે કરવાનું છે, એ મેં કરાવ્યું નથી. પાઠ્યપુસ્તક પર તમારે તમારી રીતે એવી વસ્તુઓ શોધવાની છે કે કઈ વસ્તુનો અડધો ભાગ ચિત્રકાર ન દોરી શકે, જેમાંથી અડધો ભાગ ન આવી શકે એ રીતનું ચિત્ર તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર જાતે દોરવાનું છે. તો અત્યારે આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 9 પર આ રીતે દર્પણમાં અડધો ભાગ તો અહીંયા અલગ અલગ ચિત્રો આપેલા છે. એમાંથી દર્પણમાં જોતા કેટલાનો અડધો ભાગ બને છે અને કેટલાનો નથી બનતો. તો નીચે આપેલા ચિત્રો જુઓ. ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ છે. દર્પણમાં બરાબર તેના જેવો દેખાય તે રીતે ભાગ પાડી શકે છે. તો અત્યારે આપણે જોઈશું. તો આ શું છે? ત્રિકોણ. ત્રિકોણનો આપણે અહીંયા વચ્ચેથી ટપકાવાળી રેખા છે, એટલે બે ભાગ જ્યારે આપણે કટિંગ કરીએ છીએ ત્યારે એક ઉપર એક મૂકીએ ત્યારે સરખા ભાગ થાય છે. તો હા, આ ભાગ સરખા થશે. તો હા, ટપકાવાળા ભાગથી હા. એ જ રીતે અહીંયા ત્રિકોણ જ છે, પરંતુ એ અહીંયા વચ્ચેથી ભાગ કરે છે. અહીંયા આ રીતે કર્યો હતો તો આ વચ્ચેથી કરેલો છે. તો જોઈશું તો વચ્ચેથી ભાગ થાય છે, એક્ઝેક્ટ વચ્ચેથી આવે છે. તો સરખો ભાગ દર્પણમાં દેખાશે? તો એમાં પણ આવશે હા. આમાં જોઈશું તો નહીં આવે. કેમ? કારણ કે આ ઉપરનો ભાગ આટલો જ થાય છે, જ્યારે આ ભાગ છે એ અલગ પડે છે. એટલે કટિંગ કરી અને કાં તો દર્પણમાં જોતા સરખા ભાગ દેખાશે નહીં. તો એમાં આવશે ના, અને અહીંયા પણ ના આવશે. આ ખૂણાથી આ ખૂણો લીધો હોત તો જ સરખા ભાગ આવે, પરંતુ આ વચ્ચેથી લીધો લે છે એટલે એ બે ભાગ સરખા થતા નથી. તો અહીંયા લખીશું ના. એ જ રીતે ત્રિકોણનો આ રીતે અવળો ભાગ છે, તો એક્ઝેક્ટ વચ્ચેથી આવે છે એટલે આમાં જો રીતે ભાગ કરીએ તો સરખા દેખાશે. તો હા, આ ભાગ જોઈએ છીએ તો સરખા નહીં થાય. કેમ કે આ બે ભાગ છે, આ એક જ છે. તો વચ્ચેથી કટિંગ કરીશું તો આટલો ભાગ જ દેખાશે, અને આ ભાગ કરીએ તો ઉપરનો અલગ ભાગ પાડ થશે. તો આમાં આવશે ના. હવે છે બી. તો બી ના બંને ભાગ આપણે સરખા કરી શકીએ છીએ. આમ જોતા એ સરખો લાગે છે. ઉપરથી જોઈશું તોય અને નીચેથી જોઈશું તોય. તો આમાં આવશે હા, સરખા ભાગ થશે. એ જ રીતે આ ટી છે. તો ટી પણ આ રીતે જોઈશું તો બંને ભાગ એમને સરખા આવી જાય છે. તો આમાં પણ આવશે હા. હવે આ ભાગ જોઈશું તો આમાં સરખા ભાગ થશે નહીં, કારણ કે આ ભાગ ત્રિકોણનો નાનો ઉપરનો થશે, જ્યારે આ લાંબો થશે એટલે સરખા ભાગ થતા નથી. તો ના. એ જ રીતે ક્લાસ બતાવ્યો છે. આમાં પણ કરવા જઈશું તો આ ભાગ નાનો આવે છે, ઉપરનો આવે છે એ મોટો. તો એમાં પણ આવશે ના. અને આ ભાગ કરીશું તો એક્ઝેક્ટ આ બે ભાગ સરખા આવે છે આ રીતે જોતા. તો આમાં આવશે હા. આ એમ છે તો એમ પણ વચ્ચેથી સરખી જ રેખા, આ લીટી જે ટપકાવાળી પાડી છે એ સરખી જ થાય છે. એટલે આ રીતે જોતા જોઈશું તો બંને ભાગ એમને સરખા આવે છે એટલે હા. અને આમાં પણ હા આવશે એટલે સરખા ભાગ થાય છે. અહીંયા જોઈશું તો આ પણ
ભાગ એકબીજા પર કદાચ કટિંગ કરીને મૂકી લાવો તો સરખા આવે એટલે એમાં પણ હા આવશે. આની અંદર જોઈશું તો આ રીતે કટિંગ કરી કે દર્પણમાં જોઈએ તો અડધો ભાગ પાડી શકે છે એટલે આમાં આવશે હા. જ્યારે અહીંયા આવશે ના, કેમ કે આ ભાગ નાનો થઈ જાય છે ને આ ભાગ મોટો થાય છે તો આમાં આવશે ના. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે ટપકાવાળી રેખા આપણા ચિત્રોનો અડધો ભાગ દર્પણમાં બરાબર દેખાય છે કે નહીં, સરખો ભાગ પાડી શકાય છે કે નહીં, તમે પ્રત્યેક જોયું એટલે તમને ખ્યાલ આવશે. પરંતુ તમે આનો અભ્યાસ કરશો. અત્યારે બીજી પ્રવૃત્તિ જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ છે 2. બીજા કેટલાક વધુ ચિત્રો દોરો. જેની અંદર આપણે આ રીતે વધારે ચિત્રો દોર્યા છે કે કોના 2 ભાગ કરી શકાય તો આ રીતે દોર્યું એ તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારી રીતે દોરવાના છે કે 2 ભાગ કરી શકીએ છીએ. પ્રવૃત્તિ છે 3. ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તે રીતે 2 અડધા ભાગમાં વહેંચી શકશો. તો આપણે ટપકાવાળી રેખા આપણે બનાવવાની છે કે કયા બરાબર પડે છે. તો આપણે આ જે કાંસકાનું ચિત્ર છે એને એક્ઝેક્ટ વચ્ચેથી લેવાનું છે એટલે 2 ભાગ પાડવાના છે. તો 2 ભાગ પડી શકે છે તો આપણે લખ્યું હા, કારણ કે કાંસકાના એક સરખા 2 ભાગ પડી શકે છે. આ રીતે કવરનું પેજ આપેલું છે જેની વચ્ચેથી આપણે 2 ભાગ કરી શકીએ છીએ. ટપકાવાળી રેખા દોરીને 2 સરખા ભાગ દેખાય એ રીતે કરવાનું છે. તો આમાં પણ 2 સરખા ભાગ પડી શકે છે. આ 8નું ચિત્ર છે તો એને આપણે આ રીતે આડા ભાગ પાડીશું તો એ પણ 2 સરખા ભાગ પડી શકે છે એટલે હા લખ્યું છે. આ કાતરનું ચિત્ર છે એ પણ આપણે આ રીતે સરખા ભાગ પાડી દેવાના છે તો સરખા ભાગ પડે છે એટલે હા. અને આ છે બટન, તો બટનને પણ આપણે આ રીતે પણ લઈ શકીએ તો એના પણ સરખા ભાગ પડશે એટલે હા. હવે આ છે કીટલીનું ચિત્ર. કીટલીના ચિત્રની અંદર આપણે આ રીતે ભાગ પાડીશું તો સરખા ભાગ થશે નહીં, કેમ કે જે આગળનો ભાગ છે એ અડધો થશે એટલે એનો સરખો ભાગ થશે નહીં. અને આ બાજુ કરવા જઈશું તો પણ બંને ભાગ અલગ અલગ આવે છે એટલે તે સરખા ભાગ પડશે નહીં. આ રીતે પેન્સિલનું ચિત્ર છે તો અહીંયાથી આપણે લઈને આ રેખા દોરીએ છીએ તો સરખા ભાગ આવે છે તો એમાં થશે હા. હવે જો આ રીતે આપણે ચિત્ર કરીશું કપના ચિત્રમાં તો થશે ઊભો ભાગ કરીશું તો થશે, ઊભો ભાગ કરીશું આપણે તો થશે નહીં કારણ કે એક ભાગ થાય છે અલગ. એટલે આ ચિત્ર આ રીતે લેતા થશે નહીં ભાગ, કારણ કે 2 સરખી રેખા કરીએ ત્યારે પકડવાનો જે ભાગ આવે છે એમાં આવશે ના. હવે આ જે છે એની અંદર થશે 2 સરખા ભાગ પાડ્યા એટલે સરખો ભાગ થઈ શકે છે. આ ફ્રોકનું ચિત્ર છે તો એની અંદર પણ આપણે રેખા કરી તો એમાં આવશે હા. હવે આ જે ચિત્ર છે એની અંદર પણ 2 સરખા ભાગ થાય છે એટલે આવે હા. પરંતુ આ જે ડીશનું ચિત્ર છે એમાં આવશે ના, કેમ કે આ અહીંયાથી લેવા જઈશું એટલે આ ભાગ છે આ ભાગમાં આવશે નહીં એટલે આવશે ના. અને આ જે પ્લેનનું ચિત્ર છે એમાં 2 સરખા ભાગ થશે, આ ભાગ ને આ ભાગ સરખો આવશે તો એ અને આની અંદર પણ એ રીતે જ થશે, સરખા ભાગ થશે. અને જો કદાચ આપણે આ રીતે આડો ભાગ કરીશું તો પણ થશે. અને બીજા પાઠ્યપુસ્તકની અંદર ચિત્રો છે એ તમારે જાતે કરવાના રહેશે. અને આ ચિત્રોમાં રેખાઓ પાડી અને કઈ રીતે થાય છે, દર્પણમાં જોઈને કઈ રીતે થાય છે એનો અભ્યાસ તમારે ઘરે કરવાનો રહેશે. નમસ્કાર.